આફ્રિકામાં તાત્કાલિક માણસોની જરૂર છે. રેવા ઘર આપશું, ખાવા પીવાની સગવડ આપશું, મહિને $1000 પગાર આપશું, ટિકિટ વાળાના પૈસા પણ અમે આપશું. આવી લોભામણી જાહેર ખબર વાંચીને તમને પૈસાવાળા થઈ જવાનો ઢઢડિયો ઉપડે તો સાવધાન. બરવાળાના ભાઈ આવી જ લાલચોના ગાડિયામાં આવી ગયા છે ને હવે રાતા પાણીએ રોવે છે. આપણા ગુજરાતીઓ જ બીજા ગુજરાતીઓ ઉપર જુલમ ગુજારે છે. કીધા પ્રમાણે પગાર નથી આપતા. ગુજરાતમાં બેરોજગાર ફરતા યુવાનોને ફોસલાવી ફટાવીને આફ્રિકા તેડી જાય છે. ત્યાં ગયા પછી તમારો પાસપોર્ટ જપ્ત કરીને તમારા કાંડા કાપી લે છે. પછી તમારી પાસે વેટ કરાવે છે. સમયસર પગાર કરતા નથી ને દેશમાં એનો પરિવાર પૈસાની રાહ જોતો ખોખલા ખાય છે. આવો જે કડવો અનુભવ બોટાદ જિલ્લાના બરવાળા ગામના યુવક સરફરાઝ સિરાજભાઈ ચુડેસરાને થયો છે. આફ્રિકાના મોઝામ્બિકમાં નોકરી માટે ગયેલા સરફરાઝે ત્યાં શોષણ અને ગુલામી જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કેવી રીતે સરફરાઝ ગાડિયામાં આવી ગયો અને કેવી રીતે એનો છુટકારો થયો એની વિગત રૂવાડા ઊભા કરી દે તેવી છે. 8 મહિના પહેલા સરફરાઝ પોરબંદરના એક એજન્ટ શકીલ ખલીફાના સંપર્કમાં આવ્યો હતો. શકીલે સરફરાઝને આંબા આંબલી દેખાડ્યા હતા અને આફ્રિકામાં સારી નોકરીનો વાયદો કર્યો હતો. સરફરાઝ તેની જાળમાં ફસાઈ ગયો હતો અને એજન્ટના ભરોસે તે મોઝામ્બિકમાં જકીરભાઈ મેમણની કંપનીમાં નોકરી કરવા જઈ ચડ્યો હતો. એજન્ટે તેમને સારી સેલેરી, ખાવા પીવાની અને રહેવાની વાતો વધારીને કરી હતી. જોકે મોઝામ્બિક પહોંચ્યા બાદ પરિસ્થિતિ સાવ અલગ જ નીકળી. ત્યારે સરફરાઝને થયું આ તો મારી સાથે દગો થઈ ગયો. સૌથી પહેલા તો એની સાથે પગારમાં છેતરપિંડી થઈ. સરફરાઝને દર મહિને $1000 પગાર આપવાની વાત થઈ હતી, પરંતુ મહિનો પૂરો થયો ત્યારે હાથમાં માત્ર $500 આવ્યા. ત્યારે ખબર પડી કે એજન્ટ અને નોકરી આપનાર બંને ગેમ રમી ગયા લાગે છે. $500 ઓછા હોય તો માણસ ચલાવી લે, પણ સીધો અડધો પગાર મળતા સરફરાઝના તો મોતિયા જ મરી ગયા. અજાણ્યા મલકમાં ફરિયાદ કરવી તો કોને કરવી અને ક્યાં કરવી? આથી સરફરાઝ ખૂબ જ હતાશ થઈ ગયો. વાત આટલેથી અટકતી નથી. સરફરાઝ કહે છે, રહેવા માટે બેડ હોવા છતાં મને 3 મહિના સુધી નીચે સુવડાવવામાં આવ્યો હતો. આફ્રિકામાં મચ્છર, જીવજંતુ અને અન્ય વાતાવરણીય મુશ્કેલીઓ હોવા છતાં કોઈ સુવિધા આપવામાં આવી ન હતી. 11 ડિગ્રી જેવી કડકડતી ઠંડીમાં ગરમ પાણી માટે ગીઝરની સુવિધા પણ ન હતી. જ્યારે સરફરાઝે આ બાબતે ફરિયાદ કરી ત્યારે શેઠે નફટાઈથી કહ્યું કે આ બધો ખર્ચ તારે પોતાની રીતે કરવાનો છે. સમય પસાર થવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, બલકે માલિક દ્વારા એનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ ચાલુ જ રહ્યું. સરફરાઝની હાલત હલવાણી માતા ગરબે રમે જેવી થઈ ગઈ. અંતે સરફરાઝે શેઠને કરાર મુજબની શરતો યાદ દેવડાવી ત્યારે શેઠ કુલા ખંખેરીને ઊભા રહી ગયા. જે છે તે આ જ છે. તું મારો ગુલામ છે અને મારા હુકમ મુજબ મજૂરી કરવી પડશે, નહીતર હું તને ક્યાંય નહીં રહેવા દઉં. હું તને રાત્રે 12 વાગે ઉઠાડું તો તારે ઉઠવું પડશે અને રાતના 2-3 વાગ્યા સુધી કામ કરવું પડશે. તેણે સરફરાઝને ધમકી પણ આપી કે જો તું પાછો જઈશ તો તારા પાસપોર્ટ ઉપર ડિપોર્ટનો સ્ટેમ્પ લગાવી દઈશ, જેથી તું ભવિષ્યમાં ક્યારેય આફ્રિકામાં પગ નહીં મૂકી શકે. સરફરાઝ એકલો જ આ દગાનો ભોગ બન્યો ન હતો. તેની સાથે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટના અન્ય 4 યુવાનો પણ ત્યાં ફસાયા છે. તેઓ હજી શેઠની જોહુકમી ભોગવી રહ્યા છે. જ્યારે સરફરાઝ 3 મહિનાનો પગાર લીધા વગર જ એનકેન પ્રકારે ભારત પાછો ફર્યો છે. જ્યારે સરફરાઝના બારે વાહન ડૂબતા દેખાયા ત્યારે એણે માદરે વતન પાછા ફરવાનું મન બનાવ્યું, પણ પાછા ફરવું કેમ? પાસપોર્ટ તો શેઠ જકીરભાઈએ જપ્ત કરી લીધો હતો. આથી પાસપોર્ટ પાછો મેળવવાનો કિમિયો ઘડી કાઢ્યો. સૌથી પહેલા તો તેણે મોઝામ્બિકની બાજુમાં આવેલા માલાવી દેશના વિઝા ઓનલાઈન કઢાવી લીધા. પછી શેઠને દેશમાં પૈસા મોકલવા માટે પાસપોર્ટની જરૂર છે એમ કહી થોડા સમય માટે પાસપોર્ટ આપવાનું કહ્યું. શેઠે પાસપોર્ટ આપતા સરફરાઝ અગાઉ કઢાવેલા વિઝા મુજબ માલવી અને ત્યાંથી ભારત આવી ગયો. ભારત આવ્યા બાદ તેને પરિવારને માંડીને બધી વાત કરી. સરફરાઝે મોઝામ્બિક ગયા એના 15 દિવસ અગાઉ જ લગ્ન કર્યા હતા. પત્નીએ આખી વિગત જાણી ત્યારે એના હોશ હવાસ ઉડી ગયા. ત્યારબાદ સરફરાઝે એજન્ટ શકીલભાઈનો સંપર્ક કર્યો. ત્યારે એજન્ટ લાજવાને બદલે ગાજવા લાગ્યો. તેણે નફટાઈથી જવાબ આપ્યો કે બીત ગઈ સો બાત ગઈ, ત્યાંનું ત્યાં પતી ગયું, હવે એને ભૂલી જા. એટલું જ નહીં, એજન્ટના ભાઈ અલ્તાફે સરફરાઝને ધમકી પણ આપી કે જો તે પોરબંદર જશે તો તેના હાથ પગ ભાંગી નાખશે ને જાનથી મારી નાખશે. પણ સરફરાઝ હિંમત હાર્યો નહીં. તે હવે લડી લેવાના મૂડમાં હતો.
તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. એજન્ટ, તેનો ભાઈ અલ્તાફ અને કંપનીના માલિક ઝકીરને ખુલ્લા પાડવાનું નક્કી કર્યું. સરફરાઝ મીડિયા સામે આવ્યો અને પોતાની આપવીતી કઈ સંભળાવી. હવે સરફરાઝે સરકારને વિનંતી કરી છે કે સરકાર આવા ખોટા એજન્ટો સામે કડક કાર્યવાહી કરે. તેણે વિદેશ મંત્રાલયમાં પણ આ બાબતે રજૂઆત કરવાની તૈયારી કરી લીધી છે. જોવા જેવી ખૂબી એ છે કે સોશિયલ મીડિયામાં આટલો હોબાળો મચી ગયો. સરફરાઝે પ્રેસ કોન્ફરન્સ ઉપર પ્રેસ કોન્ફરન્સ યોજી, છતાં ન તો શકીલે એનો પક્ષ રાખ્યો છે, ન તો ઝકીરભાઈએ કોઈ જવાબ આપ્યો છે. જો સરફરાઝની વાત ખોટી હોય, બદનામ કરવાનું કાવતરું હોય તો કોઈકે તો એનો જવાબ આપ્યો હોત, પણ એવું થયું નથી. મોને અડધી સહમતિ છે એમ માનીને સરફરાઝ તરફ લોકો સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. અન્ય યુવાનોને સંદેશ આપતા તેણે કહ્યું છે કે વિદેશ જતા પહેલા કોઈ પણ એજન્ટનું બેકગ્રાઉન્ડ પૂરેપૂરું ચેક કરો, તેની ઓફિસ, રજિસ્ટ્રેશન અને અન્ય વિગતોની ખાતરી કરો. બધી જ વાત લેખિતમાં લો અને કોન્ટ્રાક્ટ પેપર બનાવો. જો આમ કર્યા વગર જશો તો મારી જેમ તમારા પૈસા અને સમય બંને બરબાદ થશે. જો તમે પણ મોઝામ્બિક જવાનું વિચારી રહ્યા હો તો નોકરીએ રાખનાર શેઠની શોષણ નીતિ સિવાયના બીજા જોખમો છે, એની જાણકારી પણ મેળવી લેજો. કેટલીક વાર મોઝામ્બિકમાં રાજકીય સંકટ, વિરોધ પ્રદર્શન અથવા હિંસાત્મક અથડામણો થાય છે, ત્યારે એનો પહેલો શિકાર વિદેશી લોકો થાય છે. હજી 2-3 મહિના અગાઉ હિંસા ફાટી નીકળી ત્યારે ભારતીય લોકોને પહેરે લુગડે દેશમાં આવી જવું પડ્યું હતું. બીજું, માપુતો જેવા શહેરોમાં ચોરી, લૂંટફાટ, કાર હાઇજેકિંગ જેવી બનાવો સામાન્ય થઈ ગઈ છે. આથી મોઝામ્બિકમાં તમે કયા વિસ્તારમાં નોકરી કરવાના છો એની પાકી માહિતી મેળવીને જ કામ કરજો. ઘણી જગ્યા એવી છે જ્યાં પગાર ધોરણ ઊંચું છે, સાથે જીવનનું જોખમ વધારે છે. વાત કરીએ આરોગ્ય સુવિધાની તો અહીં દવા અને દવાખાનાની હાલત બદથી બદતર છે, અને જે કેટલાક પ્રાઇવેટ દવાખાનાઓ છે એનો ચાર્જ ચામડા ચીરી નાખે એવો છે. વળી જો ધ્યાન ન રાખો તો મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા, ટીબી જેવી બીમારીઓ સાજા સારા માણસોને ભરખી જાય છે. અમારું માનો તો માણાવદરમાં અડધો રોટલો મળતો હોય તો મોઝામ્બિકમાં આખો ખાવા ન જવાય. શું કહેવાનું થાય છે તમારું? નમસ્કાર.